દેવગઢ બારિયા ખાતે કોંગ્રેસ સંગઠન સૃજન અભિયાન અંતર્ગત ઉર્જા સભર સંદેશ આપવા એક મીટિંગનું આયોજન કરાયું। દેવગઢ બારિયા નગરમાં યોજાયેલ કોંગ્રેસ પાર્ટીની મહત્વપૂર્ણ બેઠક, જે કોંગ્રેસ સંગઠન સૃજન અભિયાન અંતર્ગત જણાવાયું કે આપ સૌની ઉપસ્થિતિ હોદ્દેદારોને કાર્યકરોએ શિસ્ત અને ઉત્સાહભેર કોંગ્રેસ પાર્ટીના વફાદાર રહીને સાચા જ્ઞાન, સંઘર્ષ અને સમર્પણના પરિચય રૂપ બની સંગઠન મજબૂત બનાવવાની અપીલ કરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત મહાનુભાવો જેવા કે આદરણીય નિરીક્ષકો, એઆઈસીસીની યોગદાન સભર હાજરી આપતા અર્જુન બામણિયા, ભૂતપૂર્વ મંત્રી, રાજસ્થાન અને વિધાનસભાના સભ્ય બાંસવાડા પીસીસી તરફથી માર્ગદર્શક રૂપ મહેમાનો કાંતિભાઈ ખરેડી, વિધાનસભાના સભ્ય, ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, વિપક્ષ નેતા, વડોદરા શહેર નેતા અને કોંગ્રેસ પાર્ટીના પૂર્વ જિલ્લા પ્રમુખ શંકરજી ઠાકોર, વડોદરા જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા મુબારક પટેલ તેમના યોગદાનથી સંગઠનને નવા મંત્ર મળ્યા। સાથે સાથે ઘર ઘર કોંગ્રેસ, હૃદય હૃદયમાં કોંગ્રેસ સૂત્ર આપી જણાવ્યું કે ચાલો હવે એક થઈને કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવીએ, ઘર ઘરમાં ગુંજે હાથનો નારો, કોંગ્રેસ ફરી પાછી લાવીએ। જેમાં ઉપસ્થિત દાહોદ લોકસભા પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડ, ગરબાડા વિધાનસભા પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા, જિલ્લા કોંગ્રેસ પાર્ટી પ્રમુખ હર્ષદભાઈ નીનામા, દેવગઢ બારિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઈશ્વર વાઘલા, દેવગઢ બારિયા શહેર પ્રમુખ રાજેશ રાવલ, દેવગઢ બારિયા તાલુકા કોંગ્રેસ માઇનોરિટી પ્રમુખ અબ્દુલ રજાક મંસૂરી, દેવગઢ બારિયા યુથ કોંગ્રેસ પ્રમુખ જતીન બાલવણી, દેવગઢ બારિયા પાલિકા પ્રમુખના પતિ અને કોંગ્રેસ પાર્ટીના સક્રિય પાયાના કાર્યકર રફીકભાઈ ભીખાર સહિત તમામ સેલના પ્રમુખ હાજર રહી કોંગ્રેસ પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવાની નવી દિશામાં પહેલ કરવાની અપીલ કરવામાં આવી છે।